પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. કરી લે પહેલા. જન ગણ મન is national anthem. It was composed by Rabindranath Tagore. He was a great poet. Gandhiji always addressed him as Gurudev. ચલો ટ્રાય કરો, બોલો જલ્દી ટ્રાય કરો. મને એકવાર તમે જવાબ આપો, જોઈએ કેટલો સાચો પડે છે. એનું ટ્રાન્સલેશન જનગણ મન છે, આપણું નેશનલ એન્થમ છે. એ કમ્પોઝ કોના દ્વારા? રવિન્દ્રનાથ ટેગોરે કમ્પોઝ કરેલું છે, એણે બનાવેલું છે. હી વોઝ, અને રવિન્દ્રનાથ ટેગોર કોણ હતા? તમને થોડોક આઈડિયા આવે તો તમને કહું, અહીંયાથી તમે સ્ટાર્ટ કરી શકો. હું તમને એક હિન્ટ આપું છું, તમારા માઇન્ડમાં અલગ સેન્ટેન્સ ચાલતો હોય તો બી સાચો હોઈ શકે. જો કદાચ હું બનાવું તો કામ કરું. રવિન્દ્રનાથ ટેગોર બરોબર, રવિન્દ્રનાથ ટેગોર એ કોણ હતા? હી વોઝ અ ગ્રેટ પોએટ. એટલે હી પાછું આવે નહીં, આ જ વ્યક્તિ છે. એટલે રવિન્દ્રનાથ ટેગોર જે ગ્રેટ પોએટ હતા, કાં તો હું નથી લખું હુ વોઝ અ ગ્રેટ પોએટ, હું નથી લખું તો ખાલી કોમા, હું લખવું હોય તો હું પણ આવી શકે. રવિન્દ્રનાથ ટેગોર અ ગ્રેટ પોએટ, એટલે આ બંને વાક્યો નીકળી ગયા. જો આ વાક્ય નીકળી ગયું. એક ગ્રેટ પોએટ હતા જેણે જનગણ મન કમ્પોઝ કર્યું છે, આપણું નેશનલ એન્થમ છે. ગાંધીજી ઓલવેઝ એડ્રેસ્ડ હિમ, આટલું થઈ ગયું. ગાંધીજી ઓલવેઝ એડ્રેસ્ડ હિમ, એડ્રેસીસ હિમ, અહીંયા એડ્રેસીસની એડ્રેસ્ડ આવે, પાસ્ટ ટેન્સ, એડ્રેસ્ડ હિમ એઝ ગુરુદેવ. એમણે કમ્પોઝ કર્યું તો આપણું નેશનલ એન્થમ, એના લીધે રીઝન આપેલું છે, એટલે ગાંધીજી એમને ગુરુદેવ કહેતા. સો એન્ડ લખો તો બી ચાલે, એન્ડ ગાંધીજી. સો લખો તો બી ચાલે, બંને ગ્રામેટિકલી સાચા જ છે. સો ગાંધીજી, પછી આખું સેન્ટેન્સમાંથી કોપી, ઓલવેઝ એડ્રેસ્ડ હિમ એઝ ગુરુદેવ. તમારા માઇન્ડમાં બીજું વાક્ય હતું, બોલો. વિચ એક સંયોજક આવે ને, એન્ડ ગાંધીજી ઓલવેઝ એડ્રેસ્ડ હિમ એઝ ગુરુદેવ, બાકી બરોબર છે. વિચ આવે. દેર આર નો ઘોસ્ટ ઇન ધ વર્લ્ડ. વર્લ્ડમાં કોઈ ઘોસ્ટ ભૂત હોતા નથી. જોયા હોય એને હોય, જોયા હોય એને ખબર હોય, બાકી બધા નહીં. પીપલ શુડ નોટ બી અફ્રેડ ઓફ ધેમ. માણસોએ એનાથી બીવું ના જોવે. શું કામ? શું કામ? ઘોસ્ટ હોતા નથી તો બીવું શું કામ જોવે? દે નીડ ટુ કીપ ધેમસેલ્વ્સ ઇન્ડોર્સ એટ નાઇટ. આપણે પોતાને ઘરની અંદર રાખીએ છીએ રાતે. દે નીડ નોટ, અંદર નથી રાખવાની જરૂર પોતાને રાતે, બહાર ભૂત છે એવું વિચારીને. સાયન્સ સેઝ ધીસ, આવું સાયન્સ કહે છે. હવે તમને ગઈકાલનું એક વાક્ય યાદ કરો, છેલ્લું વાક્ય વાંચો, અને ગઈકાલે મેં તમને રૂલ કીધો હતો, એ રૂલ યાદ કરો. યાદ આવ્યું? સેઝ ધીસ, આવું કંઈક લાસ્ટમાં હોય, સ્ટાર્ટ જ ત્યાંથી કરવાનું. હવે તમે મને વિચારીને કહો જવાબ. પછી પીપલ શુડ નોટ બી અફ્રેડ ઓફ ધેમ. વર્લ્ડમાં ઘોસ્ટ ભૂત હોતા નથી, એટલે માણસોએ ડરવાની જરૂર નથી. સો પીપલ, જો પી કેપિટલ નહીં આવ્યો અહીંયા, પીપલ શુડ નોટ બી અફ્રેડ ઓફ ધેમ, ત્યાં સુધી કોપી. પીપલ શુડ નોટ બી અફ્રેડ ઓફ ધેમ. પછી દે નીડ નોટ કીપ ધેમસેલ્વ્સ ઇન્ડોર્સ, અને એ લોકોએ પોતાને અંદર રાખવાની પણ જરૂર નથી રાતે. એન્ડ બે સરખા છે. એન્ડ દે, પછી આખું કોપી, એટ નાઇટ, નાઇટ સુધી. આ ઇઝી હતું. ખાલી તમને આ રૂલ યાદ રહે, રહી જ જશે, કાંઈ ડિફિકલ્ટ નથી એવું. કે છેલ્લે સેઝ ધીસ વાળું છે
ત્યારે ત્યાંથી સ્ટાર્ટ કરો ને ધીસનું દેટ કરી નાખો, બાકી આગળના વાક્ય જોડી નાખો. 3 માર્ક્સ. શું એડિટિંગ કરીએ આપણે, જે આપણે હજી એક બે વાર ડિસ્કસ નથી કર્યું, એટલે ફાઇનલી એક વાર તો બધું પૂરું થાય, બરોબર ને? ફંક્શન ખાસ રિવાઇઝ કરજો. અને એ સિવાય જ્યાં મને લાગે છે કે તમારા માર્ક્સ કટ થઈ શકે, કે જે આપણે હજી થોડીક ઓછી પ્રેક્ટિસ થઈ હોય, નિયરેસ્ટ મિનિંગ્સ સપ્લિમેન્ટરી રીડરમાંથી આવે છે. આપણે વાત થઈ ગઈ હતી, સપ્લિમેન્ટરી રીડરના પેરેગ્રાફમાંથી તમે જવાબ મળી જશે, એમાંથી માર્ક્સ કટ નહીં થાય, કદાચ સપ્લિમેન્ટરી ઓછી વાંચ્યું, પણ નિયરેસ્ટ મિનિંગમાં કેવડાવશે, બરોબર ને? લેફ્ટ. હું તમને આટલું એડવાન્સમાં તમને આગાહ કરું છું. પહેલો પેપર છે, ઇંગ્લિશ તો હજી વચ્ચે હશે ને? ના, એટલે ખાલી પૂછું છું. 5 તો પછી થઈ જ જાય. એ તો પછી ઓકે, ઇન્શાલ્લાહ જોઈએ. ચલો, એડિટિંગ. આમાં જે છે ને, મેં બ્લેન્ક્સ વધારે રાખી છે, બરોબર? તમને ત્યાં પૂછશે 4 બ્લેન્ક, જોયું જશે તમે ગાલામાં, વધારે પ્રેક્ટિસ થઈ જાય. હવે જો તમારે આમાં રૂલ્સ કયા કયા એપ્લાય કરવા સાથે સાથે જોતા જઈએ. ફર્સ્ટ, ઇટ વોઝ વન ઓફ ધ ડેશ ઓટમ નાઇટ્સ. પહેલા આપણે અહીંયા સુધી પહેલું, ઇટ વોઝ વન ઓફ ધ ડેશ. હવે જ્યારે વન ઓફ ધ હોય, આ શું કહેવાય? વન ઓફ ધ, ઓલું ચેન્જ ધ ડિગ્રીમાં પોઝિટિવ, કમ્પેરેટિવ, સુપરલેટિવ, ફાસ્ટ, ફાસ્ટર, ફાસ્ટેસ્ટ. તો વન ઓફ ધ એટલે સુપરલેટિવ ડિગ્રીમાં આવે. ફાસ્ટ, ફાસ્ટર, ફાસ્ટેસ્ટ તો એ સુપરલેટિવ ડિગ્રી. એટલે આમાંથી કયું? કોલ્ડેસ્ટ. કોલ્ડેસ્ટ. પછી ઓટમ નાઇટ્સ. ધ ઓટમ એટલે તમે સમજી શકો કે પાનખર હોય ને, પાનખર એને કહો. ધ ઓલ્ડ બેન્કર વોઝ રિમેમ્બરિંગ. એક બેન્કર હતો ઓલ્ડ, એને યાદ આવતું હતું. રિમેમ્બરિંગ હાઉ 15 years ડેશ, અહીંયા ફૂલ સ્ટોપ નહીં આવે, એને યાદ આવતું હતું 15 વર્ષ પહેલાનું. 15 years બેક ડેશ, 15 years આફ્ટર એટલે પછી થાય, લેટર એટલે પણ પછી થાય. 15 years એને યાદ આવતું હતું, એટલે જૂનું હોય તો જ યાદ આવે, આગળનું યાદ ન આવે. તો શું આવે આમાંથી? બિફોર. હી હેડ ગીવન, એટલે 15 વર્ષ પહેલા એક કંઈક શું આપ્યું હતું? હી હેડ ગીવન અ પાર્ટી. જે પાર્ટી આપી હતી એ યાદ કરે છે 15 વર્ષ પહેલા. પાર્ટી ડેશ અ સિમિલર ઓટમ ઇવનિંગ. એવી જ એક ઓટમ ઇવનિંગમાં એને એક પાર્ટી આપી હતી. પાર્ટી ડેશ અ સિમિલર ઇવનિંગ. હવે ઇવનિંગમાં ઇન ઇવનિંગ, ઓન ઇવનિંગ, એટ ઓટમ ઇવનિંગ. આ પ્રેપોઝિશન છે. એક તમને વાત કહું છું, કોઈ પણ જનરલ ડે હોય ને ત્યારે એમ કહેવાય આઈ વિલ મીટ યુ ઇન ધ ઇવનિંગ. એક્ઝેક્ટ કોઈ આ દિવસની એક સાંજની વાત છે કે એ દિવસની એક સાંજ, ત્યારે શું આવે ખબર છે? એટ. સ્પેસિફિક ઇવનિંગ, કે એવા એક દિવસે એને પાર્ટી આપી હતી. કોઈ પણ રેન્ડમ ઇવનિંગ હોય તો આપણે એમ કહીએ ઇન ધ ઇવનિંગ, ઇન ધ મોર્નિંગ, તો ઇન આવે, પણ આ સ્પેસિફિક છે. વેરી ફ્યુ ગાર્ડન પાર્ટીઝ ઇન ધેટ વિલેજ ડેશ બીન સો ગોર્જિયસ. અમુક જ એવી પાર્ટી હતી કે જે એને પાર્ટી આપીને એટલી ગોર્જિયસ, એટલી બ્યુટીફુલ પાર્ટી હતી. સો વેરી ફ્યુ મીન્સ વધારે, એકથી વધારે. તો સીધી વાત છે, હેઝ તો આવે નહીં, બરોબર? હવે હેવ અને હેડ રહ્યું, તો આ પાસ્ટ ટેન્સની વાત થાય છે. એને પાર્ટી આપી હતી, હેડ. પ્રેઝન્ટમાં હોય તો હેવ આવે. હેડ બીન સો ગોર્જિયસ ડેશ ધેટ વન. કમ્પેરિઝન કર્યું છે કે એની જેટલી ગોર્જિયસ નહોતી એક પણ પાર્ટી. સો then એસ, એસ કમ્પેરિઝન. યસ. કયું ડિગ્રી? કઈ ડિગ્રીમાં આવે? પોઝિટિવ ડિગ્રીમાં. જુઓ અહીંયા ક્યાં ગયું? સો. યાદ આવ્યું? સો એસ, એઝ એઝ અને સો એસ પોઝિટિવ ડિગ્રીનો રૂલ છે. મેની ઇન્ટેલેક્ચ્યુઅલ્સ વર. ઇન્ટેલેક્ચ્યુઅલ્સ જેમ કહી શકે જેનું માઇન્ડ એટલું સારું હોય, જે પ્રેક્ટિકલ માઇન્ડેડ હોય. મેની ઇન્ટેલેક્ચ્યુઅલ્સ વર ડેશ
ત્યાં ઈ પાર્ટીમાં ઘણા બધા ઇન્ટેલેક્ચ્યુઅલ્સ હાજર હતા. ઇન્ટેલેક્ચ્યુઅલ્સ એટલે પ્લુરલ છે. વર પ્રેઝન્ટ અને એબસન્ટ. જો એબસન્ટ નહોતા, ત્યાં હાજર હતા. પ્રેઝન્સ એટલે હાજરી, પ્રેઝન્ટ એટલે હાજર હોવું. તમે અહીંયા પ્રેઝન્ટ છો એટલે તમારી પ્રેઝન્સ માર્ક થઈ ગઈ. હાજરી અને હાજર આ બંનેમાં ફરક છે. તો શું આવે? પ્રેઝન્ટ. યુ આર પ્રેઝન્ટ ઇન ધ ક્લાસ રાઇટ નાઉ. યુ આર નોટ પ્રેઝન્સ ઇન ધ ક્લાસ. પ્રેઝન્સ માર્ક થાય રજિસ્ટરમાં જે જોવા આવે. પ્રેઝન્ટ એટલે ત્યાં હાજર હોવું. એન્ડ ડેશ હેડ બીન ઇન્ટરેસ્ટિંગ કોન્વર્ઝેશન્સ. અને ત્યાં ઘણી બધી સારા એવા વાર્તાલાપ પણ થયા. કોન્વર્ઝેશન. ધેર એટલે ત્યાં કોઈ ધેર ક્યારે આવશે? જ્યારે કોઈ ઓનરશિપ બતાવે, માલિકી. ધેર રૂમ ઓર ધેર કાર, તો માલિકી દર્શાવે છે. ઇનિયા. ધેર કે ધેટ. THEIR નહીં આવે તો ધેર કે ધેટ, એ બંનેમાંથી એક બાકી રહ્યું. એન્ડ there had been interesting conversations dash other things, full stop નહીં આવે. dash other things. હવે between અને among નો ડિફરન્સ શું છે? between એટલે બે વ્યક્તિ વચ્ચે કે બે વસ્તુ. among એટલે બે થી વધારે હોય એની વચ્ચે. અહીંયા સપોઝ મેં ચોકલેટ્સ ડિસ્ટ્રીબ્યુટ કરી હોય તો બે નથી, ઘણા બધા છે. among I distributed chocolates among the students. બે જણની વચ્ચે હોય તો between આવે. among, between અને along એટલે એની સાથે સાથે. along એટલે સાઈડમાં, તો આ આવે among. among other things they had a lively discussion dash major punishments. discussion dash major punishment. discussion શેની ઉપર? શેને વિશે? discussion કંઈક વસ્તુ ઉપર થયું હોય. discussion at, about, with. discussion at ત્યાં, discussion સાથે, discussion એની ઉપર, about. discussion about કંઈક વિશે. discussion about studies for example. શેની ઉપર? મેજર પનિશમેન્ટ ઉપર ડિસ્કશન થયું. મોસ્ટ ઓફ ધ ડેશ ગેસ્ટ ડિસઅપ્રુવડ ઓફ ધ ડેથ પેનલ્ટી. ત્યાં બધા લોકો જે ડેશ ત્યાં હાજર હતા એ લોકોએ લગભગ બધાએ ના પાડી કે ડેથ પેનલ્ટી પનિશમેન્ટ તરીકે ના હોવી જોઈએ. મોસ્ટ ઓફ ધ ડેશ. હવે ગેસ કરવું એટલે આપણે કંઈક તુક્કો મારવો. ગેસ્ટ એક વચન, ગેસ્ટ્સ બહુવચન. શું આવે? અહીંયા છે મોસ્ટ, વધારે છે. ગેસ્ટ્સ. સમજાયું? ધીસ ઇઝ હાઉ યુ ગેટ 4 માર્ક્સ. હવે આમાં તમે મને આન્સર આપશો. બોલો. અશોક and his mighty dash army returned. Ashok and his Ashoka, the great warrior, એની mighty army જે જીતીને આવી. વિક્ટરી આર્મી, વિક્ટોરિયસ આર્મી. વિક્ટીમ તો જે ત્યાં કહેવાય ને, વિક્ટીમ એટલે એ વ્યક્તિ જે ઈ વસ્તુ નહીં, એ વસ્તુને સહન કરે. કાં તો વિક્ટીમ હજી એક ટિપિકલ વર્ડ છે એનો, એનો વિક્ટીમ બની ગયો એટલે એનો જે એમાં ફસાઈ જાય, જે એ પરિસ્થિતિથી પસાર થાય એને વિક્ટીમ કહેવાય. એટલે વિક્ટીમ નહીં આવે. વિક્ટોરિયસ, વિક્ટરી એટલે જીત. વિક્ટોરિયસ એનું નાઉન ફોર્મ છે. નાઉન ફોર્મ એટલે વિક્ટોરિયસ આર્મી. કેવી આર્મી? વિક્ટરી આર્મી નહીં, વિક્ટોરિયસ આર્મી. રિટર્ન હોમ when Ashok was dash in his, when Ashok was back, back, શેકવું. બેકર જે શેકે તે બેકર. બેકરીમાં જઈએ આપણે અને બેક પાછું આવું, તો આ જ આવે બેક. જ્યારે એ પાછો આવ્યો, ઇન હિઝ, ક્યાં પાછો આવ્યો? ઇન હિઝ પ્લેસ, પેલેસ, પ્લેસિંગ. અશોક રાજા હોય તો શું છે? જાવું છે? અહીંયા જવું હોય તો જાય. પેલેસ, બેક ઇન હિઝ પેલેસ. અહીંયા ધ્યાન. હી સેન્ટ ડેશ. હવે આ છે ને લગભગ કોઈને નહીં ખબર હોય. હી સેન્ટ, જ્યારે આ સેન્ટ એટલે મોકલવું નથી. સપોઝ હું કોઈકને મોકલું કે તમને બોલાવી આવે. સેન્ટ ફોર. સેન્ટ ફોર આ એક ઇંગ્લિશમાં એક ઇડિયમ છે.
આમાં આન્સર આવે સેન્ટ ફોર. જો સેન્ટ ફોર મીન્સ ટુ કોલ સમવન. જ્યારે મારે કોઈકને બોલાવવા છે તો હું એમ કહું આઈ સેન્ટ ફોર માય ફ્રેન્ડ, એટલે મેં એને બોલાવડાવ્યો કોઈકને મોકલીને, એટલે સેન્ટ ફોર. સેન્ટ ફોર હિઝ ચીફ એન્ડ વોરલોર્ડ્સ, જે બધા સોલ્જર્સ હોય એને વોરલોર્ડ્સ કહેવાય, જે બહુ જ બ્રેવ હોય. તો એને કોને બોલાવ્યા? ચીફને બોલાવ્યા અને બધા વોરલોર્ડ સોલ્જર્સને બોલાવ્યા ફોર હિઝ કાઉન્સિલર્સ. ફોર હિઝ કાઉન્સિલર્સ એન્ડ હિઝ ડેશ ઓફ સ્ટેટ. જે સ્ટેટમાં રહેતા MEN કે મેટ. મેટ એટલે સાથે કામ કરતા હોય, એમ ક્લાસમેટ કહીએ, એટલે મેટ આમાં નહીં આવે. MEN પ્લુરલ, ઘણા બધાને માણસોને બોલે એટલે MEN. ઓફ સ્ટેટ એન્ડ સ્ટેન્ડિંગ ડેશ ધેમ. આજે હું તમારી સામે ઊભો છું, અશોક એની સામે ઊભો તો બધાની સામે એને બોલ્યો. અપોન ઓન એની ઉપર થોડી ઊભો તો નહીં. બિફોર આઈ એમ સ્ટેન્ડિંગ બિફોર યુ, તમારી સામે ઊભો છું, ઉપર તો નથી ઊભો એમ. અપોન ધેમ હી સેડ, પછી અશોક આવું બોલ્યો આઈ હેવ ડેશ ધ હોરર્સ ઓફ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. વિક્ટરી, કે મેં જોયું છે કે જીતવાની પાછળ, કોઈ પણ જંગ જીતવાની પાછળ શું છે? સિન એટલે છે ને SIN, સિન એટલે પાપ, ગુનાહ. પછી SIGN સાઇન તો ખબર છે, સિગ્નેચર. SEEN સીન એટલે જોવું, એટલે મેં જોયું છે. I have seen the horrors of victory. I shall not draw the swords again, કે હવે હું ફરીવાર તલવાર નહીં લઉં. અગેન ડેશ, હું ત્યાં સુધી તલવાર નહીં લઉં જ્યાં સુધી જરૂર નહીં પડે, પણ અમુક પરિસ્થિતિમાં, સિવાય કે આ સિવાય હું તલવાર નહીં લઉં. એક્સપેક્ટ, એક્સેપ્ટ કે એક્સેસ એટલે ખબર છે, કંઈક એન્ટ્રી મેળવવી, કંઈક અપ્રુવલ મેળવવું, હા પાડવી, એક્સેસ. તો એક્સેસ નહીં આવે. બીજું છે એક્સેપ્ટ અને એક્સપેક્ટ. એક્સપેક્ટ એટલે અપેક્ષા રાખવી. એક્સેપ્ટ એટલે આ સિવાય હું હવે સ્વોર્ડ નહીં લઉં. કઈ વસ્તુ સિવાય? સિવાય ટુ ડેશ માય કન્ટ્રી, સિવાય કે મારે મારી કન્ટ્રીને બચાવવું હોય તેમાંથી ટુ પછી V1 આવે. હંમેશા આ રૂલ છે કે 2 ની પાછળ V1 જ લાગે. ટુ ડિફેન્સ કે ટુ ડિફેન્ડ. ડિપેન્ડ એટલે તો નિર્ભર થવું એની ઉપર, ઈ નહીં આવે. ટુ ડિફેન્ડ આ જ V1 છે, બીજા બંને વર્બમાં નથી આવતા. ટુ ડિફેન્ડ માય કન્ટ્રી ડેશ ઇન્વેશન. ઇન્વેશન એટલે કંઈક અટેક થાય મારી કન્ટ્રી ઉપર, એના વિરુદ્ધ હું મારી કન્ટ્રીને બચાવીશ. અગેન્સ્ટ. ઇન્વેશન ખબર હોય ને તો જ આન્સર આવડે. તમને વર્ડ જ નથી ખબર ઇન્વેશન એટલે, કે કોઈ કન્ટ્રી બીજી કન્ટ્રી ઉપર અટેક કરે અને કબજો કરી લે, એને કહેવાય ઇન્વેશન. સો અગેન્સ્ટ ઇન્વેશન. Almost a week had passed dash I had got Susie's letter. હવે આ ત્રણનો મતલબ ખબર છે પહેલા તમને? For, since, from. From એટલે ત્યાંથી. For અને since નો ડિફરન્સ કયો મને? કોઈ પણ વસ્તુ કેટલા ટાઈમ સુધી ચાલી એમાં ફોર આવે. ફોર 2 days, ફોર 2 hours, ફોર 1 hour. સમયગાળો. સિન્સ ત્યારે આવે જ્યારે એક વસ્તુ સ્ટાર્ટ થઈ. યુ આર સ્ટડીંગ સિન્સ 7 o'clock એટલે ત્યારથી તમે સ્ટડી કરી રહ્યા છો, સ્ટાર્ટિંગ ટાઈમ. અને કોઈ પણ વસ્તુ સપોઝ આજે સ્ટાર્ટ થઈ, બરોબર, સપોઝ થર્સડે સ્ટાર્ટ થઈ અને એ સન્ડે પૂરી થવાની છે, તો સન્ડે એમ કહું કે ઇટ હેઝ બીન 3 days સિન્સ ધ ટાસ્ક સ્ટાર્ટેડ. આ વસ્તુ સ્ટાર્ટ થઈ એને આટલા દિવસ, ચોક્કસ આટલા દિવસ થઈ ગયા,
એટલે સ્ટાર્ટિંગ ટાઈમ કહી દીધો. તો અહીંયા છે અ વીક હેડ પાસ સિન્સ આઈ ગોટ સુઝીઝ લેટર. સુઝીનો લેટર મળ્યો ત્યારથી લઈને અત્યાર સુધી એક વીક પાસ થઈ ગયો એટલે એક્ઝેક્ટ ટાઈમ કીધો છે એટલે સિન્સ. ઇટ વોઝ ફ્રાઈડે. ઇટ વોઝ ફ્રાઈડે એન્ડ આઈ હેડ અ જ્યોગ્રાફી ટેસ્ટ ડેશ આફ્ટરનૂન. કે એ દિવસે જ્યારે મને લેટર મળ્યો સુઝીનો ત્યારે ફ્રાઈડે હતો. એ આફ્ટરનૂન, તે આફ્ટરનૂન. જો ધીસ તો પ્લુરલમાં આવે, બહુવચનમાં, એટલે એ નહીં આવે. ધીસ કે ધેટ. ધીસ આફ્ટરનૂન એટલે આજે, કે હજી હું સવાર હોય ને હું બોલું ને ધીસ આફ્ટરનૂન ફ્યુચર ટેન્સમાં, એ દિવસે આફ્ટરનૂનમાં મને લેટર મળ્યો હતો. ધેટ આફ્ટરનૂન. અહીંયા ધ્યાન. ધેટ આફ્ટરનૂન આઈ સેટ ડેશ માય લેસન્સ. ત્યારે હું બેઠો હતો, મારા લેસન રિવાઇઝ કરતો હતો. સેટ બેઠો હતો. હવે સેટ પછી રિવાઇઝ નહીં આવે. આ V2 છે પછી તરત V1 નહીં આવે. V2 પછી V2 પણ નહીં આવે. રિવાઇઝિંગ. હું રિવાઇઝ કરતો બેઠો હતો ને, રિવાઇઝ કરતો હતો. માય લેસન્સ ડેશ ધ ગુલમોહર ટ્રી. ગુલમોહર ટ્રીની નીચે બેઠો હતો, ઉપર બેઠો હતો, અંડર. બિલો, ઓન, અંડર. ટ્રી હોય ને ટ્રી, ત્યારે એની અંડર આવે, અંડર ધ ટ્રી. આ લર્ન કરી લેવાનું. બિલોનો મતલબ બી નીચે થાય, બટ એ ખાલી ત્યારે યુઝ થાય કે તમે કોઈ વસ્તુની પેરેલલમાં નીચે બેઠા છો. એક્ઝેક્ટલી અંડર ધ ટ્રી એટલે એક્ઝેક્ટલી નીચે બેઠા જરૂરી, તમે આમ આગા પાછા કંઈક દઈ શકો. અંડર ધ ટ્રી એટલે આવે, જો અંડર ધ રૂફ એટલે તમે રૂફની અહીંયા બેઠા છો, આ બાજુ તમે નીચે જ કહેવાઓ. જ્યારે પોઝિશન ફિક્સ નથી હોતી, એક્ઝેક્ટલી નીચે હોય, 90 ડિગ્રીઝ કહેવાય છે ને, ત્યારે બિલો. ઓકે, હવે નેક્સ્ટ ધ ક્રિસેન્થેમમ્સ. હવે આ જે છે ને એક નામ છે એક ફ્લાવરનું. ક્રિસેન્થેમમ્સ એન્ડ ડાલિયાસ વર ડેશ બ્લૂમ. આ ફ્લાવર્સ છે. વર ઇન ડેશ બ્લૂમ. બ્લૂમ એટલે ફ્લાવર્સ જે ખીલે એને બ્લૂમ કહેવાય. ફૂલ એટલે જે ગાંડો માણસ, FOOL. FULL અને FUL માંથી શું આવશે? સિંગલ એલ કે ડબલ એલ? સ્પેલિંગ આખું ભરાયેલું ફૂલ, બરોબર. FUL કે FULL? ફૂલ બ્લૂમ. Then suddenly dash yellow butterfly hovered around. એક યલો બટરફ્લાય આવ્યો, એક. A yellow butterfly hovered એટલે આજુબાજુ આમ ઉડવા લાગ્યો. Around me and finally perched. And finally perched lightly dash my legs એટલે ત્યાં બેસી ગયો. On my legs, with my legs કે in my legs. લેગ્સ ની અંદર તો બેઠો નથી એટલે in તો આવે નહીં. with એટલે મારા લેગ્સ ની સાથે બેઠો કે એની ઉપર. On my leg, stretched out in front. હું સામે આમ પગ લાંબા કરીને બેઠો હતો, એની ઉપર આવીને બેઠો. I became absolutely still. હું સાવ હલવાનું મૂકી દીધું. It moved dash wings. બટરફ્લાય તેની વિંગ્સ, બરોબર, વિંગ્સ ફ્લાય કરી. હવે આ તો કોઈ દિવસ નથી આવતું. આ હવે એનો મતલબ શું થાય ખબર છે? હા, એટલે એમાં આવે બટરફ્લાય ઇટ મૂડ ઇટ ઇઝ વિંગ્સ. ઇટ્સ વિંગ્સ એટલે ઇટ્સ માં શું આવે? ડેન્ટિલી ફોર અ ડેશ. એક ક્ષણ માટે એને વિંગ્સ ચલાવ્યા. હા સર, બાય મિસ્ટેક. જોયું તમે લોકો ત્યાં કેમેરામાં બતાવે છે શું કરો છો? ટ્રીટમેન્ટ થઈ ગઈ? એ બહાર નતું જવું, વોશ કરી નાખ્યા તરત. સે કેવી રીતના થયું? અચ્છા એવું જોજો, કોક વાર વધારે વાગી જાય પછી પરીક્ષા આવે છે. વિંગ્સ ડેન્ટિલી ફોર અ ડેશ. એક ક્ષણ માટે એને વિંગ્સ ફડફડાવી. બોલો. મૂવમેન્ટ હલનચલન. મોમેન્ટ એક ક્ષણ માટે. મોમેન્ટમ તો આવે નહીં, સાયન્સનો વર્ડ છે. મોમેન્ટ એક ક્ષણ માટે. ડેશ એન્ડ ડેશ ફ્લ્યુ ઓફ. પછી
જતો રહ્યો ઉડીને, બટરફ્લાય. આમાં ચોથો ઓપ્શન જ નથી. છે ને બ્રેકેટ નહીં લખતા, એમાં ડાયરેક્ટ આન્સર બ્લેન્ક કરવાની, પણ આન્સર ડાયરેક્ટ. બ્રેકેટમાં 3 ઓપ્શન છે એ જરૂર નથી, પેરેગ્રાફ આખો લખવાનો. હેડિંગમાં એડિટિંગ, ટોપિક છે એડિટિંગ. Many years dash in Kerala, once there lived a king. આ king પછી ફૂલ સ્ટોપ નહીં આવે. Whose king dash name was dash. He dash his people very much. People loved him dash. They loved the god. They dash him like god. Dash the gods didn't like this. Dash they drove him out. The king went to the gods and dash them to allow him. Whom? WH. There lived a king. Wrong. પહેલા જ બે ખોટા. એટલે આમ ઓબ્જેક્ટિવ લાગે, ઓવર કોન્ફિડન્સમાં ખોટું પડી જશે. વાંધો નહીં. Whose name was dash. હલો, તમારે ભાઈમાંથી બોલવાનું છે વારાફરતી. કેટલામાં ઓપ્શન એમ બોલવાનું. ધ્યાનથી જોવો. હા, પણ તમે મને એક કહો એટલે હમણાં તમને કહું સાચું કે ખોટું. નહીં, ઈ ભાઈ નો વારો. એક કામ કરીએ, ચલો આવા 3 ઓપ્શન હોવા જોઈએ. આ કાઢી નાખો. કિંગ મહાબલી 3 થઈ ગયા, તો કઈક તો ફેરફાર હશે ને. શું કામ? નામ છે, નામ એટલે કેપિટલ આવે. આપણે આપણું પોતાનું નામ અને સરનેમ લખીએ તો પહેલો અલ્ફાબેટ કેપિટલ કરીએ. 1 મિનિટ, આવું કેમ આમ થઈ ગયું? 1 મિનિટ, આ કેમ આમ થયું? ઠીક, હા અહીંયા કાંઈક માખી આવી હશે. હવે હી ડેશ નહીં, જો આ તો પછી આપણે નહીં સાંભળ્યું, જવાબ દીધો તો પછી આપણે પોતાની ગેરંટી લેવાની વાત થઈ હતી ખાલી. બોલો. રોંગ. ગો, પહેલાની વાત છે, પાસ્ટ ટેન્સ. 3 ખોટા. He loved. ચલો નેક્સ્ટ. યસ, people loved him વાળું બરોબર. ઓકે એટલે આ ઓવર કોન્ફિડન્સમાં ખોટા પડે છે. જોઈ લીધું, જોવા દઈએ. ચલો આવડું આ love cannot be counted as much as they loved, as much as એટલો જ લવ કરતા જેટલો ગોડ ને કરતા. they dash him like god, એને પૂજતા, આમ આપણે એને વર્શિપ જે કહીએ. દે ત્રીજું રોંગ. દે હવે તો આ ખબર હતી ને. દે એમાં 2 ખોટા પડ્યો. દે હા, દે પછી V2 આવે. દે ટુ વર્શિપ ના. પછી ડેશ ધ ગોડ્સ ડીડન્ટ લાઈક ધીસ, એને ગોડની જેમ વર્શિપ કરતા, પણ
ગોડને એ ગમતું નહોતું. બઈનું ખોટું. એટલે આ વિરોધાભાસ છે. એને ગોડની જેમ વર્શિપ કરતા, પૂજતા, પણ ગોડ્સને એ ગમતું નહોતું. The gods didn't like this. Dash they drove him out. Drove him out એટલે એને બહાર કાઢી નાખો. કેમેરા. So they drove him out. The king went to the gods. પછી એને બહાર કાઢ્યો પછી કિંગ ગોડ પાસે ગયો. આજ કીધું અને 3 વાર કીધું, પાછું 1 વાર નહીં. ટોલ્ડ કીધું, એને કિંગે ગોડને જઈને કીધું, એને બહાર કાઢ્યો એટલે એને અલાઉ કરે, અહીંયા ફૂલ સ્ટોપ નહીં, અલાઉ કરે એને કે એના માણસોને મળવા દે. અલાવ હિમ ટુ મીટ. એટલે ઓવરઓલ 4 થી 5 ખોટા પડ્યા. વિચારો. હે 2 કયા? એમાં શું ટુ વર્શિપ લખ્યું? ઓકે. કોઈ પણ હી શી ઇટ કે ધે હોય ને પ્રોનાઉન, એની પછી સીધો V2 જ લાગે. હા ઓકે. બીકોઝ દે ડ્રોવ હિમ આઉટ. કારણ રીઝન આપ્યું છે, પણ કારણ પાછળ આપેલું છે એટલે નહીં. 5 લખો. હા 1 5 લખો. અને હવે ધ્યાન આપો, જોઈ લીધું એ નંબર 5, રાઈટ. નંબર 5 લખવાનું છે. અ ગ્રીક સ્લેવ, એક ગ્રીકનો એક સ્લેવ હતો, ગુલામ હતો, જેનું નામ હતું એસોપ. ઓકે. એસોપ ડેશ ટુગેધર અ કલેક્શન ઓફ સ્ટોરીઝ. એ કલેક્શન સાંભળો અહીંયા. The Greek slave named Aesop named Aesop dashed together a collection of stories. Today we know dash as Aesop's fables. Once of the one of the નહીં, ઓલું ખબર છે? one of the હમણાં હતું પહેલા. One of the dash fables કે fable deals with a dispute dash the sun and the wind. The dispute was over which of the two dash the stronger. One day dash opportunity dash to settle the dispute. A person dressed in a dash was walking down a deserted country. Deserted એટલે ખાલી. Deserted country dash road riding. The sun dash to the wind said sadness. Whoever makes the person remove it faster will be the winner. કે જે એને કોટ, પર્સન જે કોટ પહેરતો, જે એને ઝડપથી કોટ કઢાવી નાખશે એ પર્સન પાસે, એ જીતી જશે. આ થોડોક ટિપિકલ છે, અલગ છે, અલગ ટાઈપનો છે થોડોક. નહીં ઇઝી લાગે છે? ઇઝી છે, આવડે છે. આન્સર વિચારી લેજો લખતા. સેકન્ડ બ્રોટ, લઈ આવ્યો. બ્રિંગ તો આવશે નહીં, પ્રેઝન્ટ પાસ્ટ. બોટ એટલે ખરીદવું, બ્રોટ એટલે લઈ આવવું. એ લઈ આવ્યો સ્ટોરીનું કલેક્શન, અને આજે આપણે એને ઓળખીએ છીએ એસોપ ફેબલ તરીકે. વી નો ઇટ ધેમ ઓર ધેર. ઘણી બધી સ્ટોરીનું કલેક્શન છે એટલે ધેમ. વન ઓફ ધ ડેશ ડીલ્સ. વન ઓફ ધ પછી હંમેશા પ્લુરલ બહુવચન લાગે. વન ઓફ ધ બોયઝ, વન ઓફ ધ ગર્લ્સ,
વન ઓફ ધ પછી હંમેશા બહુવચન. વિથ અ ડિસ્પ્યુટ ડેશ ધ સન એન્ડ ધ વિન્ડ. બે, સન અને વિન્ડ બે છે. ધ ડિસ્પ્યુટ વોઝ ઓવર વિચ ઓફ ધ ટુ. બે માંથી કોણ એક, બંનેમાંથી કોણ એક સારું છે, બંનેમાંથી કોણ એક. વિચ ઓફ ધ ટુ વોસ, બંનેમાંથી કોણ એક એટલે વોસ. વન ડે ડેશ ઓપોર્ચ્યુનિટી. ઓપોર્ચ્યુનિટી ની આગળ એન આવે, AEIOU વોવેલ્સ. ડેશ વન ડે એન ઓપોર્ચ્યુનિટી ડેશ અરાઇઝ, અરોઝ કે અરાઇવ. પાસ્ટ ટેન્સ. અરાઇઝ એટલે ઉત્પન્ન થવું, અરોઝ એટલે ઉત્પન્ન થઈ હતી. અ પર્સન ડ્રેસ્ડ ઇન અ ડેશ. આ સ્પેલિંગ ખોટો, આ ખોટો, COAT કોટ. કોટ. વોઝ વોકિંગ ડાઉન અ ડેઝર્ટેડ કન્ટ્રી ડેશ. એટલે બાઇસિકલ આપણે ચલાવીએ, શું કહેવાય, રાઇડિંગ. એમાં V1 કે V2 નહીં આવે. લાસ્ટ વર્ડ છે ને, જ્યારે લાસ્ટ વર્ડ હોય ને ત્યારે V1 V2 નહીં આવે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે, બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.